બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણ તોડવાને લઈને ઊભા થયેલા વિવાદમાં ગાયબ ગબ્બર ઠાકોરે મૌન તોડ્યું છે। સમાજના નેતાઓ વચ્ચેના વિરોધાભાસી વિચારો પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોરના ડીજે વગાડવા બાબતના અલગ અલગ મંતવ્યોથી સમાજ મૂંઝવણમાં છે। ગબ્બર ઠાકોરે આક્ષેપ કર્યો કે તેમની વિરુદ્ધ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે। તેમણે સ્પષ્ટ કર્યું કે સામાજિક બંધારણ ખર્ચ ઘટાડવા માટે હોવું જોઈએ, પરંતુ અત્યારે સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે। તેમણે નમ્રતાપૂર્વક કહ્યું કે સમાજની માફી માંગવાથી કોઈ નાનું થઈ જતું નથી। ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે। મારા પાસે અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે। હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે। સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો, તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી, અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે। એના વિશે કોઈક વિચારો। આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે, તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે।